નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છીએ. આગલા જે બે વિડિયો હતા એની અંદર મધ્યક અને બહુલક વિશે માહિતી મેળવી હતી. આજે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એના વિશે માહિતી મેળવીશું. પણ સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ વિશે થોડું શીખી લઈએ, કારણ કે મધ્યસ્થ શોધવા માટે, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણને સંચય આવૃત્તિની જરૂર પડશે. એમાં ખાસ કરીને આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ છે એનો જ ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા હું તમને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિમાં શીખવી દઈશ. બરાબર છે? પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળ છે. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ શોધવી હોય તો આપણે દરેક વર્ગની જે ઉર્ધ્વ સીમા છે એને ધ્યાનમાં લેવાની હોય છે. કારણ કે આપણને ખબર છે કે દરેક વર્ગ છે પોતાની ઉર્ધ્વ સીમા છે એને સમાવતો નથી, અધઃ સીમાને સમાવે છે. તો અહીંયા થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની અંદર ધારો કે પહેલો વર્ગ 0 થી 10 છે, તો અહીંયા આપણે એવું 10 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે? તો 10 થી ઓછી આવૃત્તિઓ 8 થશે. કેટલી થશે? 8 થશે. તો અહીંયા આપણે પહેલા જ 8 લખીશું. પછી એમ કહેવામાં કે 20 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે? તો 20 થી ઓછી આવૃત્તિઓ 8 તો હતી, પણ બીજી 15 છે આની અંદર ઉમેરાશે. તો અહીંયા 8 ની અંદર 15 છે એ આપણે એડ કરીશું. તો 15 ને 8 કેટલા થશે? 23 થશે. ચલો 30 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે? તો 30 થી ઓછી આવૃત્તિઓ 23 તો હતી, પણ એની અંદર બીજી જે 18 છે એ એડ થશે. એટલે અહીંયા 3 ને 8 11 વધે 1 ને 2 3 3 ને 1 4, તો 23 ને 18 41 થશે. ચલો 40 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે? તો 40 થી ઓછી 41 તો હતી, પણ એની અંદર 6 ફરી બીજી એડ થશે. એટલે 41 6 કેટલી થશે? 47 થશે. પછી 50 થી ઓછી આવૃત્તિઓ કેટલી? તો અહીંયા 47 તો હતી, પણ એની અંદર આ 3 એડ કરશો એટલે તમને પૂરેપૂરા 50 મળે છે. કુલ આવૃત્તિઓ 50 છે, આપણને 50 જવાબ મળવો જોઈએ. તો આ થઈ ગઈ આપણી સંચય આવૃત્તિ. ખૂબ જ સરળ છે. મધ્યસ્થના દાખલા ગણવા માટે આ થી ઓછા પ્રકારની આવૃત્તિ છે આપણે શોધવાની રહેશે, પછી જ આપણે મધ્યસ્થ શોધી શકીએ. બરાબર? હવે આપણને આખા ચેપ્ટરમાં આનો કે ઉપયોગ નથી કરવાનો, પણ તમને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ પણ શીખવી દઉં. પૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળ છે. હમણાં જ મેં વાત કરી એમ કે દરેક વર્ગ છે પોતાની ઉર્ધ્વ સીમાને સમાવતો નથી, પણ પોતાની અધઃ સીમાને અંદર સમાવે છે. ધારો કે 0 વાળો અવલોકન છે આવશે, પણ 10 વાળો અવલોકન આની અંદર ના આવે. જે 10 વાળો અવલોકન છે એના પછીના વર્ગની અંદર આવે. બરાબર છે? તો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિની અંદર આપણે બોલવું હોય તો આ રીતનું બોલી શકાય. 0 કે 0 થી વધુ આવૃત્તિઓ કેટલી? તો 50 એ 50 આવશે. કારણ કે 0 થી વધુ તો બધી મોટી જ છે. બરાબર? ટોટલ 50 એ 50 આવૃત્તિઓ આવશે, 50 એ 50 અવલોકન આવશે. તો અહીંયા થી વધુ પ્રકારની અંદર તમારે 50 એ 50 આવૃત્તિઓ આવશે. બરાબર છે? હવે ચલો 10 કે 10 થી વધુ કેટલી? તો તમારે અહીંયા પહેલા જે વર્ગ છે એની આવૃત્તિ બાદ કરી દેવી પડશે. એટલે કે જે ટોટલ 50 હતા એમાંથી તમારે 8 બાદ કરવા પડશે. બરાબર છે? તો એ 10 થી વધુ કહેવાશે. 10 કે 10 થી વધુ. 10 માંથી 8 જાય તો 2 અને 4. તો અહીંયા કહેવાશે કે 10 કે 10 થી વધુ આવૃત્તિઓ કેટલી છે? 42 છે. બરાબર છે? એના પછી 20 કે 20 થી વધુ આવૃત્તિઓ કેટલી છે? તો જે 42 જે છે એ 42 માંથી હવે તમારે 15 બાદ કરવાના રહેશે. બરાબર છે? કારણ કે જે 15 છે 8 તો બાદ થઈ ગયા છે, એટલે તમારે 23 બાદ નહીં કરવા પડે. હવે તમારે 15 બાદ કરવાના રહેશે. તો અહીંયા 12 માંથી 5 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2, કેટલા આવશે? 27. ચલો એના પછી 30 કે 30 થી વધુ આવૃત્તિઓ કેટલી? તો તમારે હવે જે વધ્યા છે 27, એમાંથી આગળના વર્ગની જે 18 છે એ બાદ કરવા પડશે. બરાબર? 17 માંથી 8 જાય તો 9, 1 માંથી 1 જાય તો 1. ચલો 40 કે 40 થી વધુ આવૃત્તિઓ કેટલી છે? તો એના માટે જે 9 વધ્યા છે એમાંથી આગલા વર્ગની આવૃત્તિ 6 છે એ બાદ કરી દો. એટલે આપણને છેલ્લો જવાબ 3 મળી જવો જોઈએ, જે અહીંયા આપેલો છે.
કારણ કે 40 કે 40 થી વધુ આવૃત્તિઓ કેટલી છે 3 છે તો અહીંયા 3 જવાબ આપણને મળી ગયો છે બરાબર તો આ રીતે થી વધુ પ્રકારની સંખ્યા આવૃત્તિ શોધવા માટે તમારે ક્રમશઃ બાદ કરતા જવાનું છે ખૂબ જ સરળ છે પહેલા 50 છે 50 માંથી 8 બાદ કરો એટલે 42 42 માં ફરી પાછા 15 બાદ કરો 27 27 માંથી 18 બાદ કરો એટલે 9 9 માંથી ફરી 6 બાદ કરો એટલે 3 આ થી વધુ પ્રકારની સંખ્યા આવૃત્તિ બરાબર છે વર્ગીકૃત માહિતીનો મધ્ય શોધવા માટે આપણે થી ઓછા પ્રકારની શોધવાની છે બરાબર છે હવે જો આપણે શીખીને આવેલા છીએ ધોરણ 7 ની અંદર એક મધ્ય સૂત્ર શીખેલા તે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે બરાબર અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એની વ્યાખ્યા જુઓ તો માહિતીના અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે તે અવલોકનને મધ્યસ્થ કહે છે કોઈ પણ માહિતી આપેલી હોય એને તમે ચડતા કે ઉતરતા ગમે તે ક્રમમાં ગોઠવી શકાય મોટા ભાગે આપણે ચડતા ક્રમમાં જ ગોઠવતા હતા અને એનામાં વચ્ચોવચ્ચ જે અવલોકન આવતું હોય એને શું કહેવામાં આવે છે મધ્યસ્થ કહેવામાં આવે છે બરાબર છે હવે જો પહેલો મધ્યસ્થના બે સૂત્રો હતા વર્ગીકૃત માટે જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય એટલે કે એકી હોય તો મધ્યસ્થ m બરાબર n + 1/2 મો અવલોકન જે અવલોકનની સંખ્યા છે એ અયુગ્મ એટલે કે એકી જો આપણે અહીંયા એક નાનકડું ઉદાહરણ લઈએ એટલે તમને ફરી યાદ થઈ જાય ભૂલાઈ ગયું હોય તો ચડતા ક્રમમાં જ આપણે અવલોકનો લઈ લઈએ બધાય ધારો કે સૌથી નાનું 4 6 8 9 10 12 1 2 3 4 5 6 અને 100 1 2 3 4 5 6 અને 7 તો આ જે અવલોકનોની સંખ્યા છે 1 2 3 4 5 6 અને 7 તો એ અવલોકનોની સંખ્યા n બરાબર 7 છે એ 7 કેવા કહેવાય અયુગ્મ કહેવાય એટલે કે કેવા કહેવાય એકી કહેવાય કેવા કહેવાય એકી તો જ્યારે અવલોકનોની સંખ્યા રીતની અયુગ્મ હોય ત્યારે નાના સૂત્રનો ઉપયોગ કરતા હતા આપણે બરાબર અને આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં અવલોકનોની સંખ્યા ટોટલ જે છે 1 2 3 4 5 6 અને 7 તો આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં તમે 7 મૂકતા બરાબર છે ખૂબ જ સરળ છે પૂરું ધ્યાન આપણે જોઈ લઈએ તો આની અંદર જે કે n છે તે 7 મૂકો 7 + 1/2 મો અવલોકન બરાબર 7 ને કેટલા થશે 8 8/2 મો અવલોકન ચલો 8 ને 2 વડે ભાગો 2 ચોક 8 બરાબર ચોથું અવલોકન બરાબર તો આમાંથી ગણો હવે ચોથું અવલોકન કયું છે પહેલું બીજું ત્રીજું અને ચોથું તો આ જે ચોથો અવલોકન છે 9 છે તો અહીંયા આપણને આ માહિતીનો જે મધ્યસ્થ છે કેટલો મળશે 9 મળશે કેટલો મળશે 9 ખૂબ જ સરળ તો ધોરણ 7 ની અંદર આપણે સૂત્ર નતા મૂકતા આપણે જે એકી સંખ્યાની અંદર જે અવલોકનો આપેલા છે આની અંદર એક ઉમેરીને અડધા કરો એટલે સીધો જવાબ મળી જાય બરાબર છે ટોટલ 7 અવલોકનો છે 7 માં એક ઉમેરો એટલે 7 ને કેટલા થાય 8 8 ના અડધા કેટલા થાય 4 તો પહેલું બીજું ત્રીજું ચોથું અવલોકન કેટલું મળશે આપણને 9 તો આ માહિતીનો કેટલો મધ્યક મળશે 9 મળશે આ રીતના 5 7 11 13 15 આવી સંખ્યામાં જો આપણને અવલોકનની સંખ્યા આપેલી હોય તો આ નાના સૂત્રની અંદર n ની જગ્યાએ એક કિંમત મૂકીને સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળી જાય જો નંબર 2 જો અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર કૌંસમાં n/2 મો અવલોકન વત્તા કૌંસમાં n/2 વત્તા 1 મો અવલોકન છેદમાં 2 બરાબર જો અવલોકનની સંખ્યા બેકી હોય અવલોકનો છે બેકી સંખ્યામાં હોય 2 4 6 8 10 12 14 16 અવલોકનોની સંખ્યા આવી હોય તો એવા સમયે મોટા સૂત્રનો ઉપયોગ થાય બરાબર છે આની અંદર ધારો કે આપણે એક અવલોકન ઉમેરી દઈએ 20 ઉમેરી દઈએ બરાબર છે તો અહીંયા અવલોકનોની જે સંખ્યા છે એ હવે ગણશો તો બેકીમાં આવશે કેટલા અવલોકનો થશે 1 2 3 4 5 6 7 અને 8 અવલોકનોની સંખ્યા કેટલી થઈ ગઈ 8 થઈ ગઈ કે આપણો n કેટલો બની ગયો 8 બની ગયો 8 અને 8 કેવા કહેવાય યુગ્મ કહેવાય અથવા તો
બેકી કહેવાય, બરાબર છે. જ્યારે અવલોકનની સંખ્યા બેકી હોય 2 4 6 8 10 12 તો એવા સમયે મોટા સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા. અહીંયા આપણે ટોટલ 8 અવલોકનો છે તો આમાં જ્યાં જ્યાં n છે ત્યાં 8 મૂકવાના. તમને આવડે જ છે બધવારે પણ આપણે ફક્ત યાદ કરી લઈએ. જો તો આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં બધે 8 મૂકીશું, બરાબર. જો અહીંયા છેદની અંદર બે ખાસ ભૂલવાના નહીં. આની અંદર જે જગ્યાએ 8 છે ત્યાં 2 મૂકો, 2 મુ અવલોકન વત્તા ફરી પાછા જે કે 8 છે n છે ત્યાં 8 વત્તા 1 મુ અવલોકન, બરાબર છે. હવે તમે 8 ને 2 વડે ભાગો એટલે 4 આવે. અહીંયા 8 ને 2 વડે ભાગો તોય 4 આવશે. પણ અહીંયા જો છેદની અંદર 2 4 વધ્યા છે 4 મુ અવલોકન અથવા ચોથું અવલોકન આમ પણ લખી શકીએ. ગુજરાતી ભાષામાં આંકડાનો ઉપયોગ ના કરો અને ચોથું અવલોકન આવ શબ્દોમાં લખો તો પણ ચાલે. અને 4 ને 1 5 પાંચમું અવલોકન, પાંચમું અવલોકન, બરાબર છે. હવે આની અંદરથી શોધી કાઢો. ચાલો પેલું ચોથું અવલોકન જુઓ, પહેલું બીજું ત્રીજું ચોથું. તો ચોથું અવલોકન કેટલું છે 9 છે વત્તા ચોથું 9 પાંચમું 10, બરાબર છે. તો પાંચમું અવલોકન આપણું 10 આવશે. ચલો બંનેનો સરવાળો કરો. 10 ને 9 19, 19 છેદમાં 2, 2 9 18, 2 5 10. તો આ જે માહિતી છે એનો મધ્યસ્થ કેટલો મળશે આપણને 9.5 મળશે. તો આ રીતે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે આ રીતે શોધતા હતા. ખાસ કરીને આપણે ભાગ્યે જ ક્યાંક આનો ઉપયોગ થશે, ક્યાંક હેતુલક્ષીમાં આવી જાય તો આપણને આવડે. અને બીજી રીતે કદાચ દાખલો પૂછે તો પણ તમને યાદ હોય તો સારી રીતે તમે ગણી શકશો, બરાબર છે. હવે પછી આપણે હજુ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો છે, બરાબર. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ વર્ગ. વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ n/2 કરતા મોટી અને n/2 ની સૌથી નજીક હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય છે. હવે જેમ આપણે બહુલક શોધતા પહેલા બહુલક વર્ગ શોધ્યો તો એમ અહીંયા તમારે મધ્યસ્થ શોધતા પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો પડશે, બરાબર છે. તો આ વ્યાખ્યાને સમજવા માટે પહેલા આપણે અહીં સંચય આવૃત્તિ શોધવી પડશે, બરાબર છે. તો પહેલા એક કામ કરીએ, આની અંદર આપણે સંચય આવૃત્તિ શોધી લઈએ તો આના વિશે તમને તરત જ ખબર પડી જશે, બરાબર. સંચય આવૃત્તિ હંમેશા આપણે મધ્યસ્થ શોધવા માટે થી ઓછા પ્રકારની શોધવાની હોય છે. તો ખૂબ જ સરળ છે. અહીંયા પહેલું જ અવલોકન આપણો 8 છે કે પહેલી આવૃત્તિ 8 છે. હવે જે 8 છે એની અંદર 15 ઉમેરી દો એટલે 15 ને 8 કેટલા મળશે 23 મળશે. 23 ની અંદર 18 ઉમેરી દો. ખૂબ જ સરળ છે, ક્રમશઃ ઉમેરતું જવાનું છે. 3 ને 8 11 3 ને 1 4 23 ને 18 41 માં 6 ઉમેરો. 41 + 6 એટલે 47 અને 47 ની અંદર 3 ઉમેરી દો. 47 ને 3 50, બરાબર છે. તો આ રીતના આપણને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મળી જશે. હવે પહેલા આપણે અહીંયા મધ્યસ્થ વર્ગ શોધવો છે. તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે શું કરવાનું છે? હાલ આપણી પાસે કુલ આવૃત્તિ n બરાબર 50 છે. કેટલી છે? 50 છે. પહેલા એના અડધા કરી દેવાના. એટલે અહીંયા બંને બાજુ આપણે 2 વડે ભાગી દઈએ. 50 ને 2 વડે ભાગો એટલે 2 * 25 એટલે કેટલા આવશે? અહીંયા આવશે 25. હવે જુઓ મધ્યસ્થ વર્ગ શોધવો કેટલો સરળ છે. જુઓ અહીંયા તો n/2 n/2 બરાબર આપણને 25 મળ્યા. હવે 25 થી તરત મોટા અહીંયા સંચય આવૃત્તિ જુઓ તો 25 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે? 41 છે. કેટલી છે? 41 છે. તો અહીંયા જે વર્ગ 20 થી 30 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ
વર્ગ. આ જે 20 થી 30 જે છે આપણો મધ્યસ્થ વર્ગ થશે, બરાબર છે. હવે મધ્યસ્થ વર્ગ શોધ્યા પછી આપણને બધું જ મળવું સરળ છે. વ્યાખ્યા ફરી એકવાર જોઈ લે અને સમજી લે પછી આપણે આગળ વધીએ મધ્યસ્થના સૂત્ર તરફ. વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની થી ઓછા પ્રકારની સંખ્યા આવૃત્તિ n/2 કરતા મોટી, આના અડધાથી મોટી, જો 41 25 કરતા કેવા છે મોટા છે, અને n/2 ની સૌથી નજીક હોય તો આ જે 41 47 50 માં સૌથી નજીક કોણ પડશે 41 હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય છે. તો અહીંયા 25 થી તરત મોટા 41 છે, 25 થી તરત નજીક પણ 41 છે. તો એ કયા વર્ગ માટે છે, કયા વર્ગની આ સંચય આવૃત્તિ છે, તો 20 થી 30 ની આ સંચય આવૃત્તિ છે. તો આપણો 20 થી 30 જે છે આપણો મધ્યસ્થ વર્ગ થશે, બરાબર છે. તો આ રીતે આપણે મધ્યસ્થ વર્ગ શોધી શકીએ. ખૂબ જ સરળ છે. પહેલી સંચય આવૃત્તિ શોધી દેવાના, પછી કુલ આવૃત્તિ છે એના અડધા કરી દેવાના, અને અડધાથી તરત મોટા હોય નજીક હોય એ જે વર્ગની સંચય આવૃત્તિ હોય આપણો મધ્યસ્થ વર્ગ. ઓકે, ચલો હવે મધ્યસ્થ એમ ખાસ આ સૂત્ર આપણા માટે મધ્યસ્થ શોધવા માટે ખૂબ જ અગત્યનું છે, બરાબર છે. જો આ સૂત્ર તમને આવડશે તો જ મધ્યસ્થના દાખલા આવડશે, બરાબર છે. તો આ સૂત્રને વારંવાર લખીને તૈયાર કરી દેવાનું, ભલે 10 વાર કે 15 વાર કે 20 વાર લખવું પડે, તો આ સૂત્રને વારંવાર લખીને તૈયાર કરવાનું, બરાબર છે. m બરાબર l વત્તા કૌંસમાં n છેદમાં 2 માઈનસ cl કૌંસ પૂરો છેદમાં f ગુણ્યા h, બરાબર છે. હવે અહીંયા આની અંદર કયા કયા પદો શું દર્શાવે છે એને લખેલું છે, બરાબર. તો આને સમજીએ. જુઓ, જ્યાં l બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા, બરાબર. તો મધ્યસ્થ વર્ગ આની અંદર આપણે શોધ્યો છે, તો મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે 20 છે. તો અહીંયા l બરાબર કેટલા આવશે 20 આવશે, બરાબર છે. જો ગુજરાતીમાં છે વાક્યો લખ્યા છે આપણે લખવાના નથી, પછી સીધા જ આ રીતનું લિસ્ટ બનાવી દઈશું, આમાં કિંમત મૂકવાની રહેશે. પછી અત્યારે સમજવા માટે આ દરેક વસ્તુ લખવી જરૂરી. ચલો, n બરાબર અવલોકનોની કુલ સંખ્યા, તો અવલોકનોની કુલ સંખ્યા આપણી પાસે કેટલી છે 50 છે. કેટલી છે 50 છે. cf મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો આની અંદર ખૂબ ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ, સમજવા જેવું છે. અહીંયા જે cf લેવાનો છે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગનો cf લેવાનો છે. તો આપણો જે મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 23 છે. કેટલી છે 23 છે. તો અહીંયા તમારે cf બરાબર 23 લેવાના છે. આ સૂત્રની અંદર જે જગ્યાએ cf છે તે તમારે 23 લખવાના છે. આ ખાસ મગજમાં ફીડ કરજો. જ્યારે દાખલા આપણે સ્વાધ્યાયના ગણીશું ત્યારે આના વિશે હું તમને ફરી વારંવાર સમજાવીશ, બરાબર. તો મગજમાં આને બરાબર ફીડ કરી દેજો. હવે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 18 છે. કેટલી છે 18. આ આપણા શું છે f છે. અહીંયા 23 આપણા શું હતા cf હતા. શું હતા cf. આ f અધઃસીમા l બરાબર કેટલી હતી 20 હતી. તો f અહીંયા આપણને 18 મળશે. આની અંદર જગ્યાએ f છે તે 18 મૂકીશું, અને h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણને ખબર છે. ક્રમિક અધઃસીમાની અધઃસીમાની બાદબાકી કરો, ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો, અથવા તો ઉર્ધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરો તો પણ તમને વર્ગ લંબાઈ મળી જશે. જો અહીંયા 10 માં 0 જાય 10, 20 માં 10 જાય 10, 30 માંથી 20 જાય 10, 4 માં 30 જાય તો 10. તો દરેક વર્ગની જે વર્ગ લંબાઈ છે 10 10 છે. કેટલી છે 10 10 છે. આ સૂત્રની અંદર આ બધી જ કિંમતો મૂકી અને તમે સાદું રૂપ આપશો એટલે તમને મધ્યસ્થ મળી જશે, બરાબર. આપણે સ્વાધ્યાયની અંદર દાખલાઓની પ્રેક્ટિસ કરીશું, બરાબર. હવે જો ખાસ નોંધાની આ સૂત્રના ઉપયોગ માટે વર્ગો સતત પ્રકારના હોય તે જરૂરી છે. મેં તમને આગલા વિડિયોની અંદર બહુલકની અંદર વાત કરી હતી કે બહુલક અને મધ્યસ્થના દાખલા ગણવા માટે વર્ગો સતત પ્રકારના હોવા જોઈએ. આવા એક વર્ગની ઉર્ધ્વસીમા એના પછીના વર્ગની અધઃસીમા એ સમાન હશે તોય આપણે સતત વર્ગો કહેવાશે. જો આ વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધઃસીમા સરખી છે, આની ઉર્ધ્વસીમા 30, આની અધઃસીમા 30, આની ઉર્ધ્વસીમા 40, આની અધઃસીમા 40, તો આવી એક વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધઃસીમા જે છે એ સમાન હોય તો આને સતત વર્ગો કહેવામાં આવે છે, બરાબર છે.
તો ખાસ મધ્ય શોધવા માટે વર્ગો જો અસતત પ્રકારના હોય તો એને સતતમાં ફેરવી દેવાના, બરાબર છે. મેં આના આગલા વિડિયોની અંદર તમને જો અસતત વર્ગો હોય તો એને સતતમાં કેવી રીતના ફેરવી શકાય એ તમને શીખવાડ્યું. ખૂબ સરળ જ છે, બરાબર. એકવાર જોઈ લો, તમને ફટાફટ સમજાવી દઉં કે આની અંદર આવું આપેલું હોય કે ધારો કે 11 થી 15 16 થી 20, બરાબર છે. આ રીતના તમને આપેલા હોય 21, એક મિનિટ મારો સાદા વર્ગો લઈ લે, તમને ખ્યાલ આવે વધારે સારી રીતે સમજાય એવા વર્ગો લઈએ. અહીંયા 1 થી 10, 10 થી 11 થી 20, 21 થી 30. હવે તમે જુઓ અહીંયા કે આ વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અર્ધ સીમા જુદી જુદી છે. તો આવા જે વર્ગો છે ને અસતત વર્ગો કહેવાય. તમે આવા જે વર્ગો એના માટે સૂત્ર અથવા બહુલકનું સૂત્ર છે લાગુ નહીં કરી શકો, બરાબર છે. તો આની એક સરળ રીત છે અને સતત વર્ગમાં કઈ રીતના ફેરવી શકાય. તો જે ઉર્ધ્વ સીમા છે એની અંદર 0.5 ઉમેરી દેવાના અને અર્ધ સીમા છે એની અંદરથી 0.5 બાદ કરી દેવાના. જો અહીંયા 10.5 છે, 11 માં 0.5 બાદ કરશો એટલે અહીં કેટલા આવે છે? 10.5 આવી જશે. અહીંયા 0.5 એટલે 20.5 થઈ જશે. 21 માંથી 0.5 બાદ કરો એટલે 20.5 આવશે. આમાં 0.5 એટલે 30.5 આવે. તો એકદમ સરળ છે. જ્યારે પણ આવા અસતત વર્ગો આપેલા હોય પહેલા એને પછી સતત વર્ગોમાં ફેરવીને લખી દેવાના, બરાબર છે. જો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના છે, અર્ધ સીમામાંથી 0.5 બાદ કરવાના છે, એટલે તમારા જે વર્ગો છે સતત વર્ગ બની જશે, બરાબર છે. હવે જો મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચેનો પ્રયોગમૂલક સંબંધ હેતુલક્ષી પ્રશ્નો માટે આ જે સૂત્ર છે એ હું એવું કહીશ કે મોસ્ટ આઈએમપી આ સૂત્ર છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. z 3m 2x બાર બહુલક 3 ગુણ્યા મધ્યસ્થ 2 ગુણ્યા મધ્યક, બરાબર. તો આ સૂત્રને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું છે. હેતુલક્ષીની અંદર આ સૂત્ર ખૂબ જ ઉપયોગી થાય છે. તમે સરળતાથી આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે દાખલા ગણજો. આની અંદર ત્રણે ત્રણનો સંબંધ આપેલો છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણનો સંબંધ દર્શાવતું આ સૂત્ર છે, બરાબર. આવા સૂત્રમાં ફેરફાર કરીને આવું સૂત્ર બનાવી શકાય, બરાબર. ક્યારેક ક્યારેક ખાલી જગ્યાની અંદર પૂછાય છે, કેટલીક વાર આ ખાલી જગ્યા પૂછાયેલી છે, બરાબર. z - m 2 તો ખાલી જગ્યા આપેલી હોય કૌંસમાં m - x બાર આપેલા હોય તો અહીંયા શું આવે છે? 2 આવે છે. કઈ રીતના આવ્યા છે? તો આ સૂત્રમાં બંને બાદથી m બાદ કર્યા છે. જો આ સૂત્રમાં તમે m બાદ કરો, z - m 3m - m 2x બાર 3 માંથી 1 m જાય એટલે 2m - 2x બાર બંનેમાંથી 2 કોમન કાઢો એટલે 2 કૌંસમાં m - x બાર, બરાબર છે. તો ખાલી આ કેટલા આવશે? 2. આપણે જો આ ચેપ્ટર પૂરું થશે ને આના હેતુલક્ષી લઈશું આવા તો તમને વધારે ખ્યાલ આવશે. તો આના ઉપરથી જ આ બને છે. તો આ મેઈન સૂત્ર છે આપણો. ખાસ આને તૈયાર કરી દેવાનું. આના ઉપરથી આગળ પાછળ ફેરવીને ગમે એટલું બનાવી શકાય, બરાબર છે. ગમે જેવો હેતુલક્ષી પૂછ્યો હોય એ રીતનું આની અંદર પરિવર્તન કરવાનો હશે, બરાબર. આ સૂત્રને ખાસ તમે તૈયાર કરી દેજો. હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આના આગળના વિડિયો ખાસ જોઈ લેજો. થિયરી ભાગ 1, થિયરી ભાગ 2 અને આ જે છે એને પણ આપણે હવે આના ઉપર મૂકી દઈશું, એટલે એ પણ જ્યારે જોવાની ઈચ્છા થાય આના વિડિયો પણ વારંવાર જોઈ અને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 5 અને પ્રકરણ 14 સંભાવના આ બધા જ પ્રકરણ જે છે એની થિયરી અને સ્વાધ્યાયના તમામ દાખલા મેં પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ અને દાખલા જવાનો પ્રયત્ન કરજો. તમને ખૂબ જ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો હજુ મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.